કહું છું કે ગુજરાતનો હોમ મિનિસ્ટર એક કોલ કરે કે જેમાં 34 એસપી હોય, દરેક જિલ્લાનો એસપી, ઓકે, રેન્જ આઈજી 8 કેજી હોય અને એના સેક્રેટરીએટના 50 માણસો એક કોલમાં જોડાય અને એક જ વાત કરવાની છે કે 7 દિવસનો સમય આપું છું, 7 દિવસમાં તમારા વિસ્તારમાં મને એક સિંગલ દારૂ કે ડ્રગ્સનો કેસ આવ્યો, ઓકે, સસ્પેન્ડ. બીજું કઈ સાંભળવાનું જ નહીં, એક કેસ આવ્યો એટલે સસ્પેન્ડ. જો એસપી પોતાના જિલ્લામાં, ઓકે, દારૂ અને ડ્રગ્સનો ધંધો ન રોકી શકતો હોય તો એને ત્યાં બેહાડવાની તમારી જરૂર શું છે? તમે એવું કહો છો પોલીસ એના માટે છે, સેવા શાંતિ સુરક્ષા માટે. શેની સેવા કરી એની અને શેની શાંતિ છે? ગુજરાતમાં રોજ 6 આત્મહત્યા કરે છે. ઓકે સાહેબ, મારો જીવ બળ્યો. 12 વર્ષની દીકરી ઉપર 200 લોકોએ રેપ અટેમ્પ કર્યો ગુજરાતમાં. 12 વર્ષની દીકરી. અરે તમારામાં સંવેદના છે કે મરી ગઈ છે? 12 વર્ષની દીકરી, તમે કલ્પના તો કરો, 200 વખત રેપ અટેમ્પ એટલે ક્યાં તમારો કાયદો છે? અને એક વખત હોમ મિનિસ્ટર આવું કહી દે, ઓકે, કે એક કેસ ન આવવો જોઈએ, તમને શું લાગે પછી જિલ્લામાં એક સિંગલ કેસ બને?